માંડવીનગર ખાતે વશી ફળિયા તથા નાગર ફળિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજી મૂર્તિ બનાવી નવી પહેલ કરી। માંડવીનગરમાં આવેલા વશી ફળિયા તથા નાગર ફળિયા ખાતે ગણેશ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી નવી પહેલ કરવામાં આવી છે। આ વર્ષે ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉલ્લાસનો માહોલ છવાયો છે અને રંગેચંગે ભક્તિભાવપૂર્ણ માહોલમાં ગણેશ દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે। આજે જ્યારે વિશ્વ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે માંડવી વશી ફળિયા તથા નાગર ફળિયાના યુવા ગણેશ મંડળ તથા તમામ વડીલોના માર્ગદર્શનથી ઇકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ ગણેશની મૂર્તિ બનાવી નવી પહેલ કરી છે। ખરેખર સરાહનીય છે અને પર્યાવરણ બચાવ અંગેનો સાચી પ્રેરણાનો સંદેશ આપી રહ્યા છે। આજે વિશ્વ જ્યારે અલગ અલગ પ્રકારના પ્રદૂષણની હેઠળ અસર અનુભવી રહ્યું છે ત્યારે માંડવી વશી ફળિયા અને નાગર ફળિયાના યુવા ગણેશ મંડળના તમામ સભ્યો અને વડીલો એ વિચારી ઇકો ફ્રેન્ડલી વેસ્ટ ટીસ્યુમાંથી જે આ મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં એક નવી ક્રાંતિ લાવ્યું છે તે બદલ તમામ યુવા ગણેશ મંડળના સભ્યોને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।